जय सिया राम, जय राम। तो भाई અમે લોકો હનુમાનજીના દર્શન કરી લીધા છે। હવે પ્રસાદ ગ્રહણ કરીએ છીએ। तो भाई चलो खमण खा लेते हैं थोड़ा। तो गैस खेतर में हूँ आई तो मम्मी ने लेवा माटे हवा सवारे चारनी गुहारी बधी मम्मी ने जीनल लईने હવે જઈશું ઘરે। तो गाइस मोर ना पप्पा भी निकल्या हशे कालोल थोड़ू काम हते। तो गाइस अमे तो गगो ने बे रमता था बेडमिंटन और आ साइड मम्मी बेसो दो अने रूही। हेलो गाइस, वेलकम बैक इन द वीडियो के साथ आप लोगों में तुम्हारा स्वागत है। गुड मॉर्निंग, जय माता दी, जय माता हर केम तो बधा मजा में। आई होप बधा मजा में सरस मजानी सवार पड़ी जैसे गाइस। और आज है शनिवार अमे लोग जाइए छीए मून सागर और यश त्रे जाइए छीए डबर हनुमानजीना दर्शन करवा। तो ब्लॉग में बन्या रहो। तो चलो एक बार बधाने गुड मॉर्निंग कही दीए गाइस। एक बार आज तो वहेलो उठी गया तो हूँ 6 वाग्याना। अन्ना उठी गयो आज तो। अन्ना गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय माता जी, केम छो बधाए? हनुमान जी गुड मॉर्निंग यस, जय माता जी, गुड मॉर्निंग जीना। तो गाइस रूही ना जो सागन पे जना तो ऊँघी। गुड मॉर्निंग मनी। जय माता जी। आवाज तो आज तो यस अंशु ना से तबे ऊँघी रही। आज तारी तन फोन जो यस क्या आज तो चौथ आगे ऊँघी रही। आज तो सेता ऊँघी रहे। ए मार चेहर मत दर्शन कर लो गाइस एक बार। गुड मॉर्निंग मम्मी। जय श्री कृष्ण। गाइस पप्पा तो सवार सवार में ऑफिस जता रहे हैं ना। हम लोग भी और निकलिए छी 8 वागी जाए 7:40 थी जाए यहाँ निकलिए छी। चलो हेलो गाइस, सवार पड़ गई है ना। आज मैं तो वहेलो उठी गयो तो ना मामी ने भी उठी गया है। मामी ने बेसो चाल ले जाम कर। तो गाइस हूँ उठी गयो एનું એક કારણ તો કાલ રાતે જમવા જતા તો મારા પેટમાં ગડબડ થઈ ગઈ હતી એટલે મારા રાતે ને ઊંઘ વહેલી જાગી ગયો। તો હજી સાવન ઉઠ્યો નહીં તો ચલો હું તો ચા પીવા બેઠો, ચા બા પી લો। ये तो रूही ઊંઘી રહી है અને ગાઈસ આંસુ બી ઊંઘી રહ્યો। હજુ 8:15 થાય, આ બે તો હજુ ઉઠ્યા નહીં। चलो हमने ઊંઘવા દઈએ। जय सिया राम, जय राम। तो भाई અમે લોકો હનુમાનજીના દર્શન કરી લીધા છે। હવે પ્રસાદ ગ્રહણ કરીએ છીએ। તો પ્રસાદ વખત થઈ જઈએ। સુખડી બનાવેલી હોય પ્રસાદમાં મસ્ત। મંદિર દર્શન કરીને આવી ગયા છે ગાઈસ। આ બાજુ है ને મંદિરના પાછળના ગેટે ભોજનાલય છે। 50 રૂપિયામાં પ્રસાદ આપે છે ભોજન। બોલ બેટા એ તો અહીંશે નહીં લાગે તો ઘરવાળા દવાખાનાથી। તો ગાઈસ હવે અમે લોકો અહીંયાથી જઈએ છીએ શનિદેવના, શંકર ભગવાનના અને રામજી મંદિરના દર્શન કરવા માટે। ओम शनेश्वराय नमः। जय राधे कृष्ण। हे राम लक्ष्मण जानकी। चलो बस लेट्स गो, अभी निकलते हैं हम लोग यहाँ से। तो भाई चलो खमण खा लेते हैं थोड़ा। तो वो चाकनी के सागरिया जस्ट पानी बॉटल ले आगे तो लेना आया हूँ। हाँ तो गाइस आज तो गर्मी लागे છે। 10 વાગે હા 10:30 અને સેતા તો કપડાં ધોવા બેસી જઈ છે।
તો ગાઈસ આજ તો હું વહેલો ઉઠ્યો તો પણ આપણી સવાર તો અત્યારે જ પડે છે. હવે હું નાવા જાય વહેલા ઉઠીને મારે કોઈ ફાયદો નહીં. આજ તો મને પેટમાં દુખતું હતું ને એટલે હું વહેલો ઉઠ્યો હતો. હવે ગાઈસ હું કોઈ દાર આ હા ને પિઝા પાર્ટીઓ હું નહીં જઉં યાર. કેમ કે કાલ રાતે એટલું બધું પેટમાં દુખતું હતું ને કે ના પૂછો વાત. મને ઊંઘાઈ બહુ મોડી આવી છે અને રાતે બ્લોગ બી એડિટ ના કર્યો અને અત્યારે સવારે ઉઠીને બ્લોગ એડિટ કર્યું છે અને હવે અપલોડ થાય છે 10:30 થઈ ગયા પણ હજુ વિડીયો નહીં આવ્યો. તો ગાઈસ સોરી એના માટે. આ વિડીયો અપલોડ જ થાય છે થોડી વારમાં તમને જોવા મળી જશે. ના પેટમાં બહુ દુખાતું હતું. તો ગાઈસ મને ઉલટી થતી નહીં પહેલી એક વાત અને છે કે મને ઉલટી કરી દે ઉલટી કરતા તમારું પેટ હરખું થઈ જાય પણ ના થતી તો ચમની કરવાની જબરજસ્તી ચમની કરવાની ના થાય. ગાઈસ આમને તો મહાભારત ચાલુ જ હોય 2 જણનો બાગ એ લોલિયા શું કરું છું ચા આખરો નહીં રહેતો તને મારે જો 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 પેલી મારા મંડિયા બરોબર છે બે બાગ જ કરો. તો ગાઈસ મનીષા તો હવે રોટલી બનાવે હા. આજ તો વહેલું ખાવાનું બનાવી દીધું અમને. આજ તો બહુ વહેલો પાર આવી જાય. તો ગાઈસ મગનું શાક બની ગયું છે અને આ તો ખીચડી હા. તો મારે તો ખાવું ખીચડીને દૂધ અને આવવાનું કર્યું આમ મગ બાફેલા ખાવા હોય. તો ગઈશ ખેતરમાં હું આવ્યો તો મમ્મી એમને લેવા માટે. હવે સવારે 4ની ગુહારી બધી મમ્મીને જીનલને લઈને હવે ગયા જઈશું ઘરે. જીનલ મમ્મી બી હશે અને અરે આપણી એક્ટિવા. તો ગાઈસ મનીષા તો મલ્ટિપલ કામ કરવા વર્ગી. હવે તો એક બાજુ રોટલી કરે છે, એક બાજુ બધા ખાવાનું કાઢે છે, એક બાજુ ઘી બનાવે છે. તો ગાઈસ આ વાટકામ જે મોખણ ભેગું થયેલું હતું ને એનું ઘી બનાવે આ રીતે ગરમ થઈને. અને આજે કંઈક જમવામાં બનાવે છે મગનું શાક. મેં જમી લીધું. શાક મને થોડું તીખું લાગે કેમ કે રોજ મોરું ખાવાની આદત છે ને એટલે તો માને ભાઈ લેતા એક ખંડ બબે રોટલો ચરવો જો ગાઈસ લો ભાઈ દાન હા ચાલો ભાઈ હું થોડો આરામ કરું ગાઈસ. ઘી બનાવી દીધું પતી ગયું તો ગાઈસ ઘી બનાવી દીધું આજે મખણનું. મને ભૂખ લાગી તો ગાઈસ આજ તો ગેડો ભેંસો લઈને નહીં જાય એટલે મામીનો વાળો. પપ્પા બી પંચાયતમાં કામ હતું તો પણ ઘરે આવ્યા હો બી યાર. બા ખાધી તમે 12 વાગી ગયા. હું એ ખાઈ લો તાર કઈ જવું જઈએ કલો. તો ગાઈસ આજ તમારા પપ્પા બે થોડું કામ છે કલો તો કલો જવાના છીએ અમે. અલે ડાલો ચોય લાઈ અંજુ લાયો ચોય લાયો દાવ નમતો નહીં હાથ તું રમ હો. તો ગાઈસ હું ને શ્વેતા બે બેસી છે જમવા. આ તો મગનું શાક દહીં અને છાશ. આ તો ઘરની છાશ તો સારું ગલ્લાની છાશ તો નિભાવતી આપણને અને રોટી. ત્યાં દહીં લેવું બહુ ખાટું એ મસ્ત પણ આજે દહીં દહીં ગાઈ સરસ છે અને કેલ્શિયમ બહુ જ હતું દહીંથી એટલે જે ટાઈમને જરૂર છે ને કાલ દવાખાને લઈ ગયો તો દૂધથી વધન. તો ગાઈસ યશ તો ઊંઘી ગયો છે ખાધા પીધા વગર. નકા મારા જોડે દહીં ને એવું ભારે તો ખાવા આવી જાય પણ આજ તો ઊંઘી ગયો તો આવ્યો નહીં. ના સાઈડ અંશુને ખવડાવે છે તા ના બેટા હવા ના કઢાય પણ એ લોક આવે એટલે નહીં નીકળતી. તે ગાઈસ એક ઊંઘી રહ્યો હોય એક ખાય ને કંઈ રમવા હોય અને મનીષા ને જીનલ બે તો કચરા પોતું કરી દે. હવે કચરા પોતું ચાલુ છે. કેટલા વાગો ગાઈસ 1:30 વાગવા આવ્યો છે.
તો ગાઈસ હું ને પપ્પા બી નીકળ્યા હશે કાલોલ થોડું કામ હતે ઊંઘીએ તો હું તો ત્યાં 3:30 જ ઉઠ્યો 4 વાગે હતા તો જઈએ હે કાલોલ અમે તો ગાઈસ થોડું વકીલનું કામ હતું એ અમે પતાવી દીધું છે અને પપ્પા એમના માટે અંતર લઈ આવ્યા હા અને અમુક એ ભાઈ સ્ક્રુવાની દુકાન ભાડી ને તે એક ડિસ્મિસ આવવાને તોડ નાખી તો એ લઈ લીધું આ લાઇટનું ટેસ્ટર મળતું નહીં હતું ઘણીવાર એક ટેસ્ટર લઈ લીધું હા અને પપ્પા ગેસ અહીંયા સાવરની કીધું કે આરોનું ફિલ્ટર લાવું હા લેતા આવજો તો એ જ્યાં હતો આવો તો નીકળીએ ઘર સાઈડ તો ગાઈસ પપ્પા આવી જશે ફિલ્ટરો લઈને શું લાવ્યા ફિલ્ટરને ગોળીઓ બે લાય જા દો ઘરે તો ગાઈસ પપ્પા બી આવી જશે ને હું ને પપ્પા બી હવે નીકળીએ છે ઘરે તો ચલો તમને મળીએ તો ગાઈસ 15 ચોકડી ઉભા હતા તો મગફળીઓ સફરજન લઈ લીધા પપ્પા કે ચલો છોકરાને બહુ ભાવ તો લેવા લઈ લો કેરો બરોબર નહીં મને લાગતો મગફળી તો મારે આગળ રાખવી પડે ખાવા માટે જતા જતા પપ્પાને બી આવા રાશન ચોકડી ઉભા તો ગાઈઝ હવે અમે પુનરાસનથી હવે ઘરે નીકળી જઈએ અને પપ્પા તો મગફળીઓ ખાય બેઠા બેઠા બાજુ કેરો લાવે પણ દર્જન લાવે નહીં ગાઈઝ થોડા ફ્રૂટ લઈ લીધા છોકરાઓ અમે પેલું જંક ફ્રૂટ ખાઈ નહીં તો સારું ફ્રૂટ ખાય તો ગાઈસ ઘરે આવી ગયા હતા અને ઘરે આવ્યા તો મમ્મીને તો ચા પીવા અમે જ્યાં ચા બહાર નહોતો બનાવ્યો અને જો લાવ્યા હતા તો સફા ચાટ કે નહીં પતી જાય મગફળીઓ આ ગેડો છે અંદર તો નહીં જતું ગેડા ના શું લાવે ખાખરા લાવે કેવા કોણ લાવે આ કોણ લાવે અરે રા મેથી ના લાવતો નહીં અરે છે પેલા લાયા પપ્પા ખાખરા બોગસ તો ગાઈસ ચલો હું એ ચાબા પી લઉં તો ગાઈસ અમે તો ગગોને બે રમતા હતા બેડમિન્ટન અને આ સાઈડ મમ્મી બેસો દોવા અને રૂહી ને યશ અંશના ગેડોન જીનલ તો જ્યાં ચેહરના ઘરે અને ગગો હારી ગયો હે ને તો આ હે ને માનતો નહીં હા એક વાત ફેરથી ના રાય હેઠ ને એ ના તું પણ એ હારી જ ના તું ભાઈ ચીટિંગ ના કરે હો તું ના તું ચીટિંગ ના કરે હાર હેડો નાખો હવે તો કેમેરામાં કેદ થઈ જશે ના આ તો ફાઉલ હા આ ફાઉલ હા તું ચીટિંગ કરે તો હું ચીટિંગ કરી લે હેડો લે આવા કહેતો નહીં આવા ના કહેતો એ ગાડી પર ફાઉલ ગાડી પર ટપ પડી ગઈ તી કીધું ને ગાડી હાડ ફાઉલ તો ગાઈસ રસોડામાં તો શું બનાવ કારેલા બના ગાઈસ અત્યારે ખીચડી બની ગઈ તો રોટલા કોણ ખાય ભાઈ મમ્મી રોટલા ભૂખ લાગી છે થોડી મગફળી પડી ખાઈ લઈએ બનાવતા તો ગાઈસ મમ્મી તો આ સાઈડ બેહન ખોન મૂકા આ તો ગેડો હા નહીં એટલે મમ્મીને એકલા કરવાનું છે મમ્મી ત્યાં ખાઈ મગફળીઓ હા હું તો અંદર મૂકું રસોડો મીર ખાધી તો ગાઈસ રૂહીને એ બી આવી ગયો સાવનને ચેહરના ઘરે જઈને અને મમ્મી ઘરે બાજરીના રોટલા હું હા તું આવી છે ઘરમાં હા કે લે હું આવી જઈ ઘરે છું ગયા ગાઈસ બાજરીના રોટલા ચાલુ છે
અને તો ગાઈસ ખાવાનું કાઢવાનું ચાલુ છે. એટલે એ તું સાઈડમાં બેસી જાય ને કુટ્ટે પિલ્લે ઓડિયો અમારા જો ખાવાનું કાઢે ને એટલે ગમે તો હોય ને એનો ગંધ આવી જાય એટલે આવી જાય. તો આ તો કારેલા બનાવે છે ને જે કારેલા ના ખાય ને એમના ઓરે મરચું વાટ્યું છે અને બાજરીના રોટલા બાચો. ચલો છાશ રોટલી ને દૂધ તો થશે જ રોટલો ને. એ પોપી તા સ્પાઈડરમેન તો ગાઈસ અંશુ હે ને સ્પાઈડરમેન માં એના જૂના કપડા પહેરાવી દીધા હતા કાલ લાવ્યા હતા ને. આ કોણ બેસી રહ્યો રે છેત્રી? તો ગાઈસ શેતાનો ફોન ચેકઅપ થાય જોવાનું છે. એટલે એડિશનલ સેટિંગ નહીં ડિજિટલ. તો ગાઈસ આજનો યુઝેસ 4 કલાક ને 4 મિનિટ ઓછો હા ને કંઈક કહેવત આના 100 કલાક ઉપર નીકળે ને તો કંઈક કહેવત આનો. મને એવું લાગે ફોન જ મનતો કરે. તો ગાઈસ પપ્પા તો બેસી ગયા જમવા અંદર. કારેલા મરચું રોટલો ને શીરો ને બધું શીરો ચેહરે મોકલાયો ગાઈસ. તારે ગેડોની જતા ને તો બાર પંકેશ મનીષા ને મમ્મી કોને વાત કરે? તો ચલો ગાઈસ ખાઈ લઈએ. મેં મારે ડુંગળી દે દો. મોટું મરચું દૂધ ખાઈ લો. પેલી ડુંગળી કહું લે આ રે ઇવનિંગ કાપે. તો ચલો ગાઈસ અમે જમી લઈએ. તો ગાઈસ જમી નવરા પડી ગયા હતા અમે બધા. શેતા હવે સાફ કરે છે. ઓહ જા નથી હેડવા. તો ગાઈસ શેતાને શરીર ઓછું કરવું હતું કે ખાઈ હેડવા જવું પડે. અને મારની સાથે વાસણ ધોવા છે. હવે વાસણ ધોવાનું ચાલુ છે ચોકડીમાં. તો ગાઈસ જાત બંધ કાઢે કે